બ્રાહ્મણ અને ક્ષત્રિયની સંમિલિત શક્તિઓનો પ્રભાવ તથા રાજાના ધર્માનુકૂળ વ્યવહારોનું વર્ણન. ભીષ્મજી કહે છે, યુધિષ્ઠિર રાજ્યની વૃદ્ધિ અને રક્ષા રાજાને આધીન છે અને રાજાનો અભ્યુદય તથા સંરક્ષણ પુરોહિતને આધીન છે. જ્યાં બ્રાહ્મણ પોતાના તેજથી પ્રજાનો અદ્રષ્ટ ભય દૂર કરે છે અને રાજા પોતાના બાહુબળથી તેના પ્રત્યક્ષ ભયનું નિવારણ કરે છે, તે રાજ્યમાં સુખ શાંતિમાં વૃદ્ધિ થાય છે. આ વિષયમાં લોકો રાજા મુચકુંદ અને કુબેરના સંવાદરૂપ પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપ્યા કરે છે. એકવાર મહારાજ મુચકુંદે સંપૂર્ણ પૃથ્વી પર વિજય મેળવીને પોતાના બળની પરીક્ષા કરવા માટે અલકાપતિ કુબેર પર ચડાઈ કરી દીધી. આ જોઈને કુબેરે તેમનો સામનો કરવા માટે રાક્ષસોની સેના મોકલી. રાક્ષસોએ મુચકુંદની સેનાનો સંહાર શરૂ કર્યો. આ જોઈને મુચકુંદ પોતાના વિદ્વાન પુરોહિત વશિષ્ઠજીને ભાડવા લાગ્યા. ત્યારે વશિષ્ઠજીએ પોતાના ઉગ્ર તપના પ્રભાવથી તે રાક્ષસોનો નાશ કરી દીધો. ત્યારે કુબેરે રાજા મુચકુંદ પાસે આવીને કહ્યું, રાજન, પહેલાં પણ તમારા જેવા બળવાન રાજાઓ થઈ ચૂક્યા છે અને તેમને પણ પુરોહિતની સહાયતા પ્રાપ્ત હતી, પરંતુ મારી પાસે તમારા જેવો વર્તાવ કોઈએ કર્યો નથી. કોઈએ મારા પર આક્રમણ કર્યું નથી. મહારાજ, જો તમારી ભુજાઓમાં થોડું બળ હોય તો તે દેખાડો. બ્રાહ્મણના બળ પર આટલું અભિમાન કેમ કરો છો? કુબેરની વાત સાંભળીને મુચકુંદે ઉત્તર આપ્યો, અલકાપતિ, બ્રાહ્મણ અને ક્ષત્રિય બંનેનું બ્રહ્માજીએ જ ઉત્પન્ન કર્યા છે. બંનેનું મૂળ એક જ છે. બ્રાહ્મણોમાં તપ અને મંત્ર બળ હોય છે અને ક્ષત્રિયોમાં અસ્ત્ર અને ભુજાઓનું. તેમના બળ અને પરાક્રમ અલગ અલગ થઈ જાય તો તેઓ સંસારની રક્ષા કરી શકશે નહીં. તેથી બંનેએ એકસાથે મળીને જ પ્રજાનું પાલન કરવું જોઈએ. હું પણ આ નીતિ અનુસાર કાર્ય કરી રહ્યો છું. પછી તમે મારા પર શા માટે આક્ષેપ કરો છો? ત્યારે કુબેરે મુચકુંદને કહ્યું, રાજન, હું ન તો કોઈનો રાજ્ય આપું કે ન બીજાનું રાજ્ય છીનવું છું. તેમ છતાં આજે તમને સંપૂર્ણ પૃથ્વીનું રાજ્ય આપી રહ્યો છું. તમે તેનો ઉપભોગ કરો. એમના આ પ્રમાણે કહેવાથી મુચકુંદે કહ્યું, મહારાજ, હું તમારું આપેલું રાજ્ય ઈચ્છતો નથી. હું તો મારા બાહુબળથી જીતેલા રાજ્યનો જ ઉપભોગ કરીશ. ભીષ્મજી કહે છે, મુચકુંદને આ પ્રમાણે ક્ષત્રિય ધર્મમાં આચરણ જોઈને કુબેર ભારે વિસ્મિત થઈ ગયા. ત્યારબાદ રાજા મુચકુંદ પોતાની રાજધાનીમાં પાછા આવ્યા અને ક્ષત્રિય ધર્મનું પાલન કરતા રહીને પોતાની ભુજાઓના બળથી પ્રાપ્ત થયેલી પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા. જે ધર્મજ્ઞ રાજા આ પ્રમાણે પહેલા બ્રાહ્મણોનો આશ્રય લઈને તેની સહાયતાથી રાજ્ય કાર્યમાં પ્રવૃત્ત થયા છે, તે જીત્યા વિનાની પૃથ્વીને પણ જીતીને મહાન યશસ્વી બને છે. બ્રાહ્મણોએ હંમેશા સંધ્યા, વંદન, તર્પણ વગેરે પોતાના કર્મોમાં સંલગ્ન રહેવું જોઈએ. તે જ પ્રમાણે ક્ષત્રિયોએ પણ સદા શસ્ત્ર વિદ્યાઓનો અભ્યાસ વધારતા રહેવો જોઈએ. સંસારમાં જે કાંઈ છે તે બધું જ આ બંનેને આધીન છે. યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, રાજાનો વ્યવહાર કેવો હોવો જોઈએ જેથી તે પ્રજાને ઉન્નતિશીલ બનાવે અને સ્વયં પણ પુણ્યલોક પર અધિકાર પ્રાપ્ત કરે? ભીષ્મજીએ કહ્યું, કુંતીનંદન, રાજાએ હંમેશા દાન, યજ્ઞ, ઉપવાસ અને તપસ્યા વગેરે શુભ કર્મોનું અનુષ્ઠાન કરતા રહીને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરવું જોઈએ. જો કોઈ ધાર્મિક વ્યક્તિ ઘરે આવે તો ઊભા થઈને તેમનું સ્વાગત કરવું, દાન વગેરે આપીને તેનો સત્કાર કરવો, કેમ કે જ્યારે રાજા ધર્મનો આદર કરે છે તો દેશમાં બધા જ તેનો આદર થાય છે. રાજા જેવું કામ કરે છે તેવું જ કામ પ્રજા પણ કરવાનું પસંદ કરે છે. રાજાએ શત્રુઓને યમરાજની જેમ દંડ આપવા તૈયાર રહેવું અને ડાકુઓને બધી જ બાજુ પકડીને મારી નાખવા. સ્નેહ અને સ્વાર્થવશ કોઈના દુષ્ટના અપરાધને ક્ષમા ન કરવો. રાજા દ્વારા સારી રીતે રક્ષાયેલી પ્રજાના ધર્મ, દાન, તપ, સ્વાધ્યાય, હવન વગેરે કર્મોનું ભાગનું પુણ્ય રાજાને મળે છે. અને જો પ્રજાની રક્ષા ન કરે તો તેવી સ્થિતિમાં તેના રાજ્યમાં જે કોઈ પાપ કર્મ થાય છે તેનો ચતુર્થાંશ પણ રાજાને ભોગવવો પડે છે. કેટલાક લોકોનો મત છે કે તેવી સ્થિતિમાં પ્રજાના બધા જ પાપોનું ફળ રાજાએ જ ભોગવવું પડે છે અને બીજા કેટલાકના મત પ્રમાણે અડધું પાપ લાગે છે. આવો રાજા ક્રૂર અને મિથ્યાવાદી માનવામાં આવે છે.
હવે હું તે ઉપાયનું વર્ણન કરું છું જેનાથી રાજાને આવા પાપોથી છુટકારો મળી શકે છે. જો ચોરોએ કોઈ ધન ચોરી લીધું હોય અને રાજા તેનો પત્તો મેળવીને પાછું આપવામાં અસમર્થ હોય તો પોતાના ખજાનામાંથી તેટલું ધન પ્રજાને આપી દે. જો એટલું પણ ન થઈ શકે તો રાજ્યના મુખ્ય કર્મચારીઓ પાસેથી ચંદો ઉઘરાવીને આપી દે. બ્રાહ્મણની જેમ તેના ધનની પણ રક્ષા કરવાનું બધા જ વર્ણોનું કર્તવ્ય છે. જે બ્રાહ્મણોને કષ્ટ આપતો હોય તેને પોતાના રાજ્યમાં રહેવા ન દેવો જોઈએ. જેમ બધા જ પ્રાણીઓ મેઘોના અને પક્ષીઓ વૃક્ષોના સહારે જીવન નિર્વાહ કરે છે તે જ પ્રમાણે બધા જ મનુષ્યો રાજાને સહારે જીવન નિર્વાહ કરે છે. જો રાજા કામી, ક્રૂર અને લોભી હોય છે તે પ્રજાનું પાલન કરી શકતો નથી. યુધિષ્ઠિરે કહ્યું, પિતામહ, હું મારા સુખને માટે એક ક્ષણ પણ રાજ્યની ઈચ્છા કરતો નથી. મારે તો ધર્મ માટે જ રાજ્ય પસંદ છે, પરંતુ આમાં ધર્મ નથી. એવી સ્થિતિમાં રાજ્ય લઈને મારે શું કરવું છે? હવે તો હું ધર્મ માટે વનમાં જઈશ અને ત્યાંની પવિત્ર વનરાજીમાં રહીને ધર્મની આરાધના કરીશ. રાજદંડનો બધી જ રીતે ત્યાગ કરી દઈશ અને જીતેન્દ્રિય થઈને મુનિની જેમ ફળમૂળનો આહાર કરીને જીવન વિતાવીશ. ભીષ્મજીએ કહ્યું, હું જાણું છું કે તમારી બુદ્ધિમાં મૃદુતા વિશેષ છે, પરંતુ રાજા માટે એ ગુણ કામનો નથી. ફક્ત કોમળ સ્વભાવની વ્યક્તિ રાજ્ય કરી શકે નહીં. તમને અત્યંત ધાર્મિક, કઠોર અને દયાળુ જોઈને લોકો કાયર સમજશે. તમારા પ્રતિ તેમનો અહોભાવ નહીં થાય. પોતાના બાપ દાદાઓના વ્યવહારને અપનાવો. તમે જે રીતે રહેવા ચાહો છો તે રીતે રાજાઓ રહેતા નથી. આ પ્રમાણે વિકળતા અને કોમળતાનો આશ્રય લઈને તમે પ્રજાપાલનની થનારા ધર્મના ફળને પ્રાપ્ત કરી નહીં શકો. તમારા પિતા પાંડુ તમારા માટે શૂરતા, બળ અને સત્યની જ યાચના કર્યા કરતા હતા. કુંતી પણ એ જ પ્રાર્થના કરતી હતી કે તમારી મહાનતા અને ઉદારતા વધે. દાન, વેદાધ્યયન, યજ્ઞ અને પ્રજાપાલન આ જ કર્મો કરવા માટે તમારો જન્મ થયો છે. રાજધર્મનો જ્ઞાતા પુરુષ રાજ્ય પ્રાપ્ત કર્યા પછી કોઈને દાનથી, કોઈને બળથી અને કોઈને મધુર વાણીથી પોતાને વશ કરી લે છે. યુધિષ્ઠિરે પૂછ્યું, તાત સ્વર્ગ પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન શું છે? ભીષ્મજીએ કહ્યું, ભયભીત થયેલો મનુષ્ય જેની પાસે જઈને એક ક્ષણ પણ શાંતિ પામી શકતો નથી તે જ સ્વર્ગનો સૌથી મોટો અધિકારી બને છે. તેથી તમે પ્રસન્નતાપૂર્વક કુરુ દેશના રાજા બનો અને સત્પુરુષોની રક્ષા તથા દુષ્ટોનો સંહાર કરીને સ્વર્ગ પર અધિકાર પ્રાપ્ત કરો. જેમ બધા જ પ્રાણીઓ મેઘને અને પક્ષીઓ વૃક્ષોને સહારે જીવન વ્યતીત કરે છે તે જ પ્રમાણે સુહૃદય અને સજ્જન પુરુષો તમારે આશ્રિત થઈને જીવિકા ચલાવે છે. જે રાજા રાજધર્મનો જ્ઞાતા પુરુષ રાજ્ય પ્રાપ્ત કર્યા પછી કોઈને દાન, કોઈને બળથી, કોઈના મધુર વાણીથી પોતાને વશ કરે છે. યુધિષ્ઠિરે પૂછ્યું, તા તો સ્વર્ગ પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન શું છે? ભીષ્મજીએ કહ્યું, ભયભીત થયેલો મનુષ્ય જેની પાસે કોઈ એક ક્ષણ પણ શાંતિ પામી શકે તે જ સ્વર્ગનો સૌથી મોટો અધિકારી બને છે. તેથી તમે પ્રસન્નતાપૂર્વક કુરુ દેશના રાજા બનો અને સત્પુરુષોની રક્ષા કરતા તથા દુષ્ટોનો સંહાર કરીને સ્વર્ગ પર અધિકાર પ્રાપ્ત કરો. જેમ બધા જ પ્રાણીઓનો મેઘને અને પક્ષીઓ વૃક્ષને સહારે જીવન વ્યતીત કરે છે તે જ પ્રમાણે સુહૃદય અને સજ્જનો પુરુષો તમારે આશ્રિત થઈને જીવિકા ચલાવે. જો રાજા દુષ્ટ, શૂરવીર, પ્રહાર કરનારો, દયાળુ, જીતેન્દ્રિય, પ્રજા પર સ્નેહ રાખનારો અને દાની હોય તેનો જ આશ્રય લઈને મનુષ્યો જીવન નિર્વાહ કરે છે. ઉત્તમ અધમ બ્રાહ્મણો સાથે રાજાનો વર્તાવ અને કેકેયી રાજનું ઉપાખ્યાન. યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, કેટલાક બ્રાહ્મણો પોતાના વર્ણોચિત કર્મોમાં લાગ્યા રહે છે અને કેટલાક પોતાના વર્ણથી વિપરીત કર્મ કરે છે. તે બંનેમાં શો ફરક છે તે મને સમજાવો.
ભીષ્મજીએ કહ્યું, જેઓ વિદ્વાન અને ઉત્તમ લક્ષણોથી સંપન્ન છે તેમની સર્વત્ર સમાન દ્રષ્ટિ છે. તેઓ બ્રાહ્મણો બ્રહ્માજી તુલ્ય છે. જેઓ ઋગ્વેદ, યજુર અને સામવેદનું અધ્યયન કરીને પોતાના કર્મોમાં લાગ્યા રહે છે તેઓ બ્રાહ્મણોમાં દેવતાઓ જેવા મનાય છે. જેમણે પોતાના કર્તવ્ય કર્મોને છોડી દીધા છે તથા જેઓ નિંદિત કર્મોમાં પ્રવૃત્ત થઈને બ્રાહ્મણત્વથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છે તેવા બ્રાહ્મણો શુદ્ર જેવા છે. એ જ પ્રમાણે જેમણે વેદાધ્યયન કર્યો નથી, જેઓ અગ્નિહોત્રી કરતા નથી, તેઓ પણ શુદ્ર તુલ્ય જ છે. આ બધા જ પાસેથી ધાર્મિક રાજાને કર લેવાનો અને વેઠ કરાવવાનો અધિકાર છે. ન્યાયાલયોમાં અપરાધીઓનો પોકાર કરનારા, પગાર લઈને દેવ મંદિરમાં પૂજા કરનાર, જ્યોતિષી, ગામના પુરોહિત તથા રસ્તાનો કર વસૂલ કરનાર આ 5 પ્રકારના બ્રાહ્મણો ચાંડાળ જેવા છે. ઋત્વિજ, રાજપુરોહિત, મંત્રી, રાજદૂત અને જાસૂસનું કામ કરનારા બ્રાહ્મણો ક્ષત્રિય જેવા માનવામાં આવે છે. ઘોડે સવાર, હાથી સવાર, રથી અને પાયદળ સૈનિકનું કામ કરનાર બ્રાહ્મણને વૈશ્ય જેવો ગણવામાં આવે છે. જો રાજાના ખજાનામાં કમી હોય તો તે ઉપરોક્ત બ્રાહ્મણો પાસેથી કર લઈ શકે છે. માત્ર તે બ્રાહ્મણો કે જેઓ બ્રહ્મા અને દેવતાઓ તુલ્ય છે તેમની પાસેથી કર ન લેવો જોઈએ. રાજા બ્રાહ્મણ સિવાય અન્ય વર્ણોના ધનનો સ્વામી હોય છે તથા તેઓ પોતાના વર્ણ ધર્મથી વિપરીત કર્મ કરે છે તેવા બ્રાહ્મણોના ધન પર પણ રાજાનો જ અધિકાર છે. રાજા કર્મભ્રષ્ટ બ્રાહ્મણોને કોઈ રીતે ક્ષમા ન કરે, બલકે ધર્મ પર અનુગ્રહ કરવા માટે તેમને દંડ આપીને ધર્માત્મા બ્રાહ્મણોની શ્રેણીથી અલગ કરી દે. વેદવેતા સ્નાતક જો જીવિકાનું કોઈ સાધન ન હોવાના કારણે ચોરી કરવા લાગે તો રાજાનું કર્તવ્ય છે કે તેના ભરણપોષણનો પ્રબંધ કરે. જીવિકા મળી ગયા પછી પણ તે ચોરી કરવાનું ન છોડે તો તેને તેના પરિવાર સહિત રાજ્યની બહાર કાઢી મૂકવો જોઈએ. યુધિષ્ઠિરે પૂછ્યું, પિતામહ, કયા કયા મનુષ્યના ધન પર રાજાનો અધિકાર હોય છે અને રાજાએ કયો વર્તાવ કરવો જોઈએ? ભીષ્મજીએ કહ્યું, રાજા બ્રાહ્મણ સિવાય અન્ય બધા જ વર્ણોના ધનનો સ્વામી હોય છે તથા જેઓ પોતાના કર્મોથી ભ્રષ્ટ થઈ ચૂક્યા છે તે બ્રાહ્મણોના ધન પર પણ રાજાનો અધિકાર છે. તેણે કર્મભ્રષ્ટ બ્રાહ્મણો વિશે બેદરકાર ન રહેવું જોઈએ. તેમને દંડ આપીને રસ્તે ચડાવવાનો રાજાનો ધર્મ છે. જો રાજ્યમાં બ્રાહ્મણ ચોરી કરે તો તે રાજાનો જ અપરાધ માનવામાં આવે છે. તેનું પાપ રાજાને જ લાગે છે તથા આ વિશે એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપવામાં આવે છે. સાંભળો, પ્રાચીન સમયની વાત છે. કૈકેયરાજ વનમાં રહીને તપ અને સ્વાધ્યાયન કર્યા કરતા હતા. એક દિવસ તેમને એક ભયંકર રાક્ષસે પકડી લીધો. ત્યારે રાજાએ તે રાક્ષસને કહ્યું, મારા રાજ્યમાં એક પણ ચોર, દુરાચારી અને મદિરા પીનારો નથી. અગ્નિહોત્ર અને યજ્ઞ ન કરનાર પણ કોઈ નથી. પછી મારા શરીરમાં તારો પ્રવેશ કઈ રીતે થઈ ગયો? મારા દેશમાં એક પણ બ્રાહ્મણ એવો નથી જે વિદ્વાન અને પવિત્ર ન હોય. મારા રાજ્યમાં કોઈ પર્યાપ્ત દક્ષિણા આપ્યા વિના યજ્ઞ કરતા નથી. વ્રત ધારણા કર્યા વિના કોઈ વેદાધ્યયન નથી કરતા. બ્રાહ્મણો અધ્યાપન, યજન, યાજન અને દાન પ્રતિગ્રહ આ 6 કર્મોમાં નિષ્ઠા રાખીને જ જીવિકા ચલાવે છે. બધા જ બ્રાહ્મણો મૃદુ સ્વભાવના, સત્યવાદી, પોતાના ધર્મનું પાલન કરનારા તથા મારા સન્માન પાત્ર છે. બધાને રાજ્ય તરફથી જીવિકા મળે છે. મારા રાજ્યના ક્ષત્રિયો કોઈની પાસે યાચના કરતા નથી. સ્વયં દાન આપે છે. તેઓ સત્યવાદી અને ધાર્મિક છે. વેદાભ્યાસ કરે છે, કરાવતા નથી. યજ્ઞ કરે છે, કરાવતા નથી. બ્રાહ્મણોની રક્ષા કરે છે અને યુદ્ધમાં ક્યારેય પીઠ દેખાડતા નથી. આ મારા રાજ્યના વૈશ્યો પણ પોતાના કાર્યમાં રત છે. તેઓ છળકપટ છોડીને ખેતી, ગૌરક્ષા અને વેપારની જીવિકા ચલાવે છે. પ્રમાદમાં સમય પસાર કરતા નથી. સદા કામ કરતા રહે છે. ઉત્તમ વ્રતનું પાલન અને સત્ય ભાષણ કરે છે. અભ્યાગતોને આપ્યા બાદ જમે છે અને સર્વના હિતનું ધ્યાન રાખે છે. ઇન્દ્રિયોનો સંયમ અને પવિત્રતાનો ત્યાગ કરતા નથી. મારા રાજ્યના શૂદ્રો પણ પોતાના કર્તવ્યથી વિમુખ થતા નથી. તેઓ બ્રાહ્મણાદિ ત્રણેય વર્ણોની સેવાથી જીવિકા ચલાવે છે અને કોઈની નિંદા કરતા નથી. હું પણ દીન, દુઃખી,
અનાથ, વૃદ્ધ, દુર્બળ, આતુર એટલે કે વ્યગ્ર તથા સ્ત્રીઓને અન્ન વસ્ત્ર આપું છું. પોતાના કુળ ધર્મ, દેશ ધર્મ તથા જાતિ ધર્મની પરંપરાનો કદી લોપ થવા દેતો નથી. મારા રાજ્યમાં તપસ્વીઓનું મેં સદા પૂજન અને રક્ષણ કર્યું છે. તેમને આદરપૂર્વક જરૂરી વસ્તુઓ દાનમાં આપી છે. હું દેવતા, પિતર તથા અતિથિ વગેરેને તેમનો ભાગ અર્પણ કર્યા વિના ભોજન કરતો નથી. પર સ્ત્રી તરફ કુદૃષ્ટિ નાખતો નથી. વિદ્વાનો, વૃદ્ધો અને તપસ્વીઓનો તિરસ્કાર કરતો નથી. જ્યારે સંપૂર્ણ દેશ નિંદ્રા લે છે ત્યારે પણ હું તેમની રક્ષા માટે જાગતો રહું છું. મારા પુરોહિત આત્મજ્ઞાની, તપસ્વી અને તમામ ધર્મોના જ્ઞાતા છે. તેઓ બહુ બુદ્ધિમાન અને સમગ્ર રાજ્યના સ્વામી છે. હું ધન દાન કરીને વિદ્યા અભ્યાસ કરાવીને ઈચ્છા રાખું છું. સત્ય બોલવું તથા બ્રાહ્મણોની રક્ષા કરીને પુણ્યલોકને પ્રાપ્ત કરવા ઈચ્છું છું અને સેવા દ્વારા ગુરુજનોને પ્રસન્ન રાખું છું. મારા રાજ્યમાં વિધવા સ્ત્રી નથી અને અધમ, ધૂતારા, ચોર, અધિકાર વિના યજ્ઞ કરનારા તથા પાપપરાયણ બ્રાહ્મણોનો પણ અભાવ છે. તેથી મને રાક્ષસનો સહેજ પણ ભય નથી. રાક્ષસે કહ્યું કે રાજ, તમે દરેક અવસ્થાઓમાં ધર્મ પર દ્રષ્ટિ રાખો છો. તેથી તમારું કલ્યાણ થાવ. તમે તમારે ઘરે સીધાઓ. હું પણ તમને છોડીને પાછા જાઉં છું. જે ગાયો, બ્રાહ્મણો તથા પ્રજાની રક્ષા કરે છે તે રાજાને રાક્ષસનો ભય રહેતો નથી. ભીષ્મજી કહે છે, રાજન, તેથી બ્રાહ્મણોની સદા રક્ષા કરવી જોઈએ. સુરક્ષિત રહેવાથી જેઓ રાજાઓની રક્ષા કરે છે, યથાર્થ વ્યવહાર કરનારા રાજાઓને બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી તમે કર્મભ્રષ્ટ બ્રાહ્મણો પર નિયંત્રણ રાખવું જોઈએ. આ જ રાજાનો તેમના પર અનુગ્રહ છે. જે રાજા પોતાના નગર અને રાષ્ટ્રની પ્રજા સાથે આ પ્રમાણે ધર્મપૂર્ણ વર્તાવ કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને અંતે સ્વર્ગમાં ઇન્દ્ર સમાન સુખ ભોગવે છે.